સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રોહિબિશનનો મોટો દારૂનો જથ્થો પકડી પાડી સપાટો બોલાવ્યો। સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદમાં વહીવટદાર ચેતનસિંહ અને સેકન્ડ વહીવટદાર પોલીસ કોન્સ્ટેબલ રણકની રહેન નજર ચાલતા પ્રોહિબિશનના દુકાનમાંથી દારૂ વેચનાર 2 લિસ્ટેડ બુટલેગરોને વિજિલન્સે ઝડપ્યા, જ્યારે લાલગેટ પોલીસને સ્ટેટ મોનિટરિંગ સેલે ઊંઘમાં ઝડપી પાડી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સપડાઈ હતી। લાલગેટ પોલીસના વહીવટદારના પાપે પીઆઈનો ભોગ 100% લેવાઈ શકે છે તેવી પોલીસ બેડામાં ચર્ચાઓ થઈ રહી છે। વર્ષોથી લાલગેટ પોલીસ મથકમાં ચીપકી રહેલા અને વહીવટદારના ચેતનસિંહ અને સેકન્ડ વહીવટદાર રણકના કારણે સુરત પોલીસનું નામ ખરાબ થઈ રહ્યું છે। શું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરતના લાલગેટ પોલીસ મથકના વહીવટદારના માથે ઉચ્ચ અધિકારી કે રાજનેતાનો હાથ છે તેવી ચર્ચા પણ વધી રહી છે। એ માટે વર્ષોથી એક જગ્યા પર બની બેઠેલા વહીવટદાર વિરુદ્ધ કોઈ પણ પગલાં લઈ કમિશનર સાહેબ કાયદેસરની કાર્યવાહી કરશે ખરા? વિદેશી દારૂની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 1194 બોટલ જેની કિંમત 1,22,750 સાથે એક મોબાઈલ 5,640 સાથે 1,33,290 નો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કબજે કરવામાં આવ્યો। સાથે વહીવટદાર ચેતનસિંહ અને સેકન્ડ વહીવટદાર રણકની ગેરકાયદેસર પરમિશન આપી ગેરકાયદેસર ગોરખ ધંધાની પોલ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી ખુલ્લી પાડી। આરોપી મોહમ્મદ જાફર ઉર્ફે બાબા કબૂતર મોહમ્મદ ઝહુર પઠાણ રહેઠાણ ખાન સાહેબનું ભાટુ ધાસ્તીપુરા વરિયાવી બજાર સુરત શહેર। મુખ્ય આરોપી તુષાર ઠાકોર પટેલ રહેઠાણ વરિયાવી બજાર ઘાસ્તીપુરા સુરત શહેરને પકડી પાડી દારૂનો જથ્થો મોલના લિસ્ટેડ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એચવી તડવી દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશનમાં ક્વોલિટી કેસ જાહેર કરી લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગાંધીનગર ખાતે કાર્યવાહી કરવાની માંગ કરી છે। સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોહમ્મદ જાફરના ચાલતા પાલિયા ગ્રાઉન્ડ પાસે ઘાસ્તીપુરા વરિયાઈ બજાર ખાનસાબનો ભાતોમાં દુકાનમાં ચાલતા વિદેશી દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી।